કેફેમાં હું ગયો હતો, ત્યાં મારો મને એન્જિનિયરિંગનો ફ્રેન્ડ મળ્યો, નિશાંત. પણ એ કનેક્ટ નતો કરી શકતો કે કાયરોસ, કેપસ્ટોન, ફિનિક્સ, ડાયનેસ્ટી, મેજેસ્ટિક, મેઘધનુષ આ બધા પ્રોજેક્ટ્સ એક જ ગ્રુપના છે. ડીએનસી હજારોએ આ બધા પ્રોજેક્ટ કર્યા છે, એવું એને કનેક્શન નતું બેસતું. અને મને ઘણા વખતથી મને આ પ્રશ્ન અલગ અલગ રીતે સંભળાઈ રહ્યો. પોતાના વાર્તાના સ્ટાઇલમાં મારે કેવી પડશે. એક ગામ, તે ગામની અંદર લગ્ન પ્રસંગો થાય ને ત્યારે બિલાડીને પકડે, બિલાડીને ટોપલાની નીચે મૂકી દે ને માથે પથ્થર મૂકી દે, એટલે લગ્ન પ્રસંગ સારો થઈ જાય. આવું ચાલ્યા રાખતું હતું. એક વખત એ ગામની દીકરીએ એના દાદીને પૂછ્યું કે દાદી આવું કેમ કરે છે ગામવાળા? તો દાદી કીધું મારા દાદી હતા ને એના લગ્ન વખતે એક બિલાડીએ આવી ધમાલ મચાવી હતી, તો એ ધમાલ મચાવીને ત્યારે એ બિલાડીને પકડીને ટોપલી નીચે મૂકીને માથે પથ્થર મૂકી દીધો હતો, એટલે લગ્ન પ્રસંગ શાંતિ થઈ ગયો. હવે ગામમાં એવું ચાલે છે કે લગ્ન પ્રસંગ હોય ને એટલે બિલાડી ન હોય ને તો પકડી લે, ટોપલા હેઠે મૂકે, માથે પથ્થર મૂકી દે, લગ્ન પ્રસંગ સારો થાય. એ જયારે જે હતું એ થયું હતું, પણ એ જરૂર નથી. હવે બિલાડીને છે ને ટોપલામાંથી બહાર કાઢવી પડે, એ ટાઈમ આવી ગયો છે. એ વખતે છે ને મને યાદ છે જયારે આપણે પ્રથમ કે કાયરોસ કરતા હતા ને ત્યારે મને એવું હતું કે દરેક બિલ્ડિંગનું પોતાનું સોલ હોય, અલગ આઈડેન્ટિટી બને, એનો લોગો અલગ હોય. એ બિલાડી એ વખતે ટોપલામાં બરાબર હતી. હવે આપણે જે કામ કર્યું છે, એક બ્રાન્ડ, એક આઈડેન્ટિટી, એક કન્સેપ્ટ નીચે લાવીએ, એ લોકો એની જોડે કનેક્ટ થઈ જાય સીધા.